ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તારોમાં પેઢીઓથી વસવાટ કરતા અને ખેતી કરતા અનુસૂચિત જનજાતિના લોકો માટે અમલમાં મુકાયેલો વન અધિકાર અધિનિયમ 2006 સામાજિક અને આર્થિક ઉત્થાન માટે પાયાનું પગલું બની રહ્યું છે। આ કાયદાના અસરકારક અમલના પરિણામે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 3226 જેટલા આદિજાતિ પરિવારોના જમીનના દાવોની મંજૂરી આપવામાં આવી છે। વર્ષોથી જમીન ખેડતા શ્રમિકોને હવે કાયદેસર રીતે તે જમીનના માલિકી હક મળી રહ્યા છે, જે આદિજાતિઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટેનું એક મજબૂત માધ્યમ બન્યું છે। આ અધિનિયમથી વ્યક્તિગત લાભ મેળવનાર પોશીના તાલુકાના વીંછી ગામના મીરાભાઈ માલાભાઈ ગમાર આ અંગે પોતાનો સંતોષ વ્યક્ત કરે છે। મીરાભાઈ ગમારે જણાવ્યું હતું કે વન વિભાગ અધિકાર અધિનિયમ હેઠળ તેમને 1.5 વીઘા જમીનનો માલિકી હક મળ્યો છે। મહેનત અને અનિશ્ચિતતા બાદ હવે આ જમીન કાયદેસર રીતે હક મળતા તેઓ અત્યારે તેમાં વાવેતર કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનનો હક આપવા બદલ ગુજરાત સરકારનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો।